તરફ અમદાવાદમાં સ્કૂલમાં હત્યા બાદ બોટાદ ડીઈઓ પણ એક્શનમાં આવી ગયા। શાળામાં સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના બેગ ચેક કરાયા। તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓના બેગની તપાસ હાથ ધરવામાં આવી। અમદાવાદ મહીસાગરની ઘટના બાદ તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો અમદાવાદમાં હત્યાનો મામલો સામે આવ્યો। બીજી તરફ મહીસાગરમાં પણ એ મામલો સામે આવ્યો, જેમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને ચપ્પા માર્યા છે। જોકે તેમાં હત્યા ચોક્કસપણે નથી થઈ, પરંતુ આ ઘટના બાદ અલગ અલગ જગ્યાએ ડીઈઓ દ્વારા હવે આદેશ આપવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓની બેગ તપાસવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓની સુરક્ષા અને એની સલામતીને ધ્યાને લઈ અને શાળાઓ દ્વારા સ્વયંભૂ વિદ્યાર્થીઓના જે દફતરો છે, બેગો છે, એની ચકાસણી પણ અત્યારે કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને। ખાસ કરીને તો એ માટે કે હમણાં જે તાજેતરની ઘટના અમદાવાદમાં બની, તો એવી ઘટના અહીંયા ન બને એ માટે એક આગોતરું આયોજન રૂપે કે વિદ્યાર્થીઓ સાથે કોઈ એવું ઘાતક હથિયાર નથી લાવતા કે એ સિવાય માત્ર ચેકિંગ કરવામાં આવે છે એવું નહીં, પણ પ્રાર્થના સભામાં અને અન્ય કાર્યક્રમોમાં અવારનવાર અને ખાસ કરીને વર્ગખંડોમાં વર્ગ શિક્ષકો દ્વારા પણ વિદ્યાર્થીઓને એવું સમજાવવામાં આવે છે એના માનસમાં નફરત પેદા ન થાય અને થઈ હોય તો દૂર થાય, એ માટેના પ્રયત્નો અમારા સમગ્ર સ્ટાફ તરફથી કરવામાં આવે છે।